तो आज 14 एप्रिल ने आज आंबेडकर जयंती तो बस टिप टॉप तैयार थईने आव्या छे ते पद्दन पाए सब्सक्राइबर भेगा थईए છે કે हे गाइस गुड मॉर्निंग धर्माचा वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो कि आई मैंने आई होप मैंने एकदम ठीक हूँ था मजे में हूँ था। तो आज 14 एप्रिल ने आज आंबेडकर जयंती तो बस आऊँ रेडी थी वही अँ ने हणे पा विनोता रैली में कम्युनिटी हॉल है कुकमा जो उतानी रैली निकर दी ताकि के फोन कियो वो बस निकरे था आऊँ हाणे निकरा थी राजू भेगी वञा थी ब्लॉग उतारी हे हाँ गारे तो गाइस आखली जाए कि असां पंचायत में वञो था तो ये तो पंचायत में अचे थी होडा जो घणे आऊं तो वटि अचां पोइ होॾा आऊं हेगली कोर करी त हाणे राजू के मूंखे पंचायत में छा थींदो। गाइस मूंखे की भेगी थी वई है ने असां अगले वारे जे कोई बात मैंने टिप टॉप तैयार थईने आव्या छे तो साणे निकरो था रैली लगा रे हाणे असां पंचायत में थी ॿाहिरि निकिरे आहियूं हाणे रैली चालू करूं कम्युनिटी हॉल में वञूं जोड़े वजाए तो मैंने गीत ने पद्दन पाए सब्सक्राइबर भेगा थईए फोटोशूट चालू है। વધારે જય ભીમ બોલાવો જય ભીમ। આજે આપણે બંધારણના ઘડવૈયા સિમ્બોલ ઓફ નોલેજ જેને દુનિયા કહે છે એવા શોષી રહ્યા છીએ। બાબા સાહેબ જે છે તેમણે બંધારણનું નિર્માણ કર્યો। આ બંધારણ કોઈ એક સમાજ એક વર્ગ કે સૌ બાળકોને નમ્ર વિનંતી કે आज जब तक सूरज चांद रहेगा जय 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 भीम जरा પડે છે આપણા કુકમા ગામના સરપંચ શ્રી રસીલાબેન રાઠોડ છે ગયા અને એના પાંચ માર્ગદર્શક અને ખૂબ જ ઉત્સાહી એના હંસાબેનની સ્વાગત કરે પાંચ પ્રથમ નાગરિક ગામ જા સરપંચ રસીલાબેન રાઠોડ જો આપણા કકુબેન વણકર ને નમ્ર વિનંતી કરીશ ધ્યાન હશે અને આપણા પૂર્વ સરપંચ શ્રી કકુ અરવિંદભાઈ આહિર જય ભીમ ત્યારબાદ ध्यान दीजिए तो बच्चूभाई तलाटी ने सॉरी सर्कल ने नम्र विनंती करे आ बाजू आओ बाबा साहेब ने पुष्प अर्पण करो। સાહેબ બચુભાઈ મહેશ્વરી ખૂબ આદર સાથે ના ગેરો ખપે તો પછાડભાઈ ગયા તલાટી માંથી પ્રમોશન કરે ખૂબ જ નાની ઉંમર में એવર વિસ્ફાર અધિકારી મારી ખૂબ એની હોદે કા તાળી સાથે વધાયો અને એ પાજી સમાજો ગૌરવ એડા બચુભાઈ और तो आप सम्मान करशो बच्चूभाई
आज गए बाकी फोटोग्राफर बनी हुई है जो मम्मी चला करता तैयारी थी रैली जी फोन तपी गया बस पानी छांटे आई हूँ अरे नेरी बोलती है तो बोला कहते हाँ ईज ने पण अरे वीडियो होता नु ने खींचे में पण न रखे सको बेटा गीत वजह तैयारी है बस ने मधु ए फोन के में ई चाहती के अच्छे थी से तैयार थई ना पजाती को फोन काढी थी के केते पगाया से ठीक है अरे इतनी पब्लिक है अब जो गाइस पहला से निकड़ावन तेनी रेली निकरी तेनी असा नचदावा फूल ई गर्मी ने थी बोला के तेनी असा के હું નવીન ને સરમ પરમ નવી જોસો ખાલી નચે જોસો તેની ગાંજાના અરે તેની તો ભયંકર હા એ નેકી કરે નાચો સ્કૂલ में હોય એટલે નેકી કરે નાચો अच्छी होती ने ने असा नेटड़ावन ने रेल ने कदी तेनी आखो मणे ग्राउंड भरे वेंदो फूल ने ते मंडप ने मणे उदो हबे पण है जो એટલી એને કા આખો તે ભરાય મને હા ઈ જ ને તાડે અહીંયા તો હેવર તે નાઈ એટલે જોડેલા પણ રેલી નીકળતી કોઈ જામ હતી તમારું રાયસાણે રેલી નીકળી હતી તો તેમનો સન્માન કરવા જઈ રહ્યા છીએ જય ભીમ જય ભીમ ઉષાબેન પરેશભાઈ મારીશું રેલી में हली हली ने मने थकी रही आई ने ते झाड़ नीचे ब्रेक किया आई मने ते मने उभा आई झाड़ वेचाड़ो थयो ने એટલે मने उभा आई ने मधु जो फोन आयो वो ही चाहती कि हम चाहती
तो कितना रेलाडे गाइस को तो फुल गर्मी થઈ તે આ વાર બાંધેલા को नाइट कपड़े में होता नहीं सके ना सेती ना डाल पर साथ में होता हां भले नहीं ना ले राम આજે આપણે 135મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ અને આ રેલી જે છે એ મહિલા આગેવાનોને અધ્યક્ષતાને હતી, મતલબ કે મહિલાઓએ આ રેલી યોજી છે, બરોબર. એક સમય એવો હતો કે આ ચોકમાંથી જ્યારે મહિલાઓને પસાર થતા ને ત્યારે એ પોતાને ચપ્પલ છે હાથમાં ઉપાડીને પસાર થતા. આજે તમે એ વધતી સ્ટેશન ઉપર એ શેરીઓમાં એ ગામમાં ફરી શકો છો. તે ફક્ત ને ફક્ત બાબા સાહેબ અને બાબા સાહેબના નિર્માણ કરેલા બંધારણ થકી છે. આજે આ ગામના સરપંચ છે, આજે તાલુકાના ઉમેદવારો છે. वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा. यहाँ જે પણ બેન દીકરી શિક્ષિત છે અમે તમામ દુકાનોમાં બેઠા છે એ પણ જય ભીમ બોલો. જય ભીમ, જય ભીમ. તમારા પણ પાસેથી પ્રોમિસ લાવું છું કે ગામ સ્વસ્થ છે અને બેનો કરે છે ને ગામ પંચાયતમાંથી પણ આપણું ગામ, આપણું કુકમા ગામ વ્યસન મુક્ત હોવું જોઈએ. એ હું તમારા કારણે બધે કને પ્રોમિસ માંગુ છું. નથી ઈચ્છતા ને તો આજે તમે પ્રોમિસ તો વચન આપો કે તમે બધા મારા જોડે જોડાવ છો. આપણું કુકમા ગામ વ્યસન મુક્ત હોવું જોઈએ. એડવોકેટ છે કેમ કે એના પિતાજી એને ભણાવી ગણાવીને એને વ્યસન નથી કર્યું, પોતાની દીકરીને ભણાવી છે. તો આજે એ દીકરી એડવોકેટ છે. તમેસ કરું છું બેટા, તું તારું એક મને તારો અભિપ્રાય, તારું નામ અને મને ગર્વ છે. હું તને સલામ કરું છું કે આજે તું ભણી ગણીને આપણી સમાજનું નામ રોશન કર્યું છે. લે દીકરી બોલ. જય ભીમ, જય મુનિવાસી. આજે 135મી ડોક્ટર બી.આર. આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે સર્વને મારા તરફથી જય ભીમ, હાર્દિક શુભેચ્છાઓ આપું છું. બેને કીધું એમ કે આજે હું એડવોકેટ બની છું તો ભારતીય સંવિધાનના કારણે બની છું. આજે મારા નામ આગળ પણ લાગે છે તો એ ડોક્ટર બી.આર. આંબેડકરના કારણે લાગે છે. એના વિશે જ મને એક વસ્તુ કહેવી છે. એ કહે છે 3 સૂત્ર આપ્યા છે એમણે. શિક્ષિત બનો, સંગઠિત બનો और संघर्ष करो. બેને કીધું વ્યસન મુક્ત બનાવવું છે પણ પહેલા તમે શિક્ષિત તો બની જાઓ. શિક્ષિત બનશો તો સંગઠિત બનશો ને સંગઠિત બનશો તો આવા વ્યસનો જોઈ સામે સંઘર્ષ કરશો તમે. આટલું જ કહીશ. જય ભીમ, જય મુનિવાસી. જય 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 ભીમ. ધન્યવાદ બધાનો. આજે આપણા મસીહા, ખાસ કરીને મહિલાઓના મસીહા, વંચિતોના, દલિતોના, પીડિતોના, શોષિતોના, ખેડૂતોના, મજૂરોના, જે પણ દોષિત, પીડિત, વંચિત છે, મહિલાઓના મસીહા એવા ડૉક્ટર બી.આર. આંબેડકરનો 135મો જન્મ જયંતિ નિમિત્તે 31-32ની વાત છે ત્યારે
જ્યારે આપણા માટે લડાઈ લડતા હતા અને ત્યારે એમનો બાળક એક બીમાર પડે છે અને એની પત્ની રમાબાઈનો ફોન મેસેજ જાય છે કે સાહેબ તમે આવો, આપણો પુત્ર જે છે એ બીમાર છે. તો બસ હું ઘરે આવી આવી તો બસ ગાઈસ રેલી પૂરી થઈ ગઈ ને ચંતુ મુકે કોઠેલા આવ્યો ને ઘરે વરી આવ્યા ને બસ ही वो जो ब्लॉग आई होप आगे वीडियो पसंद आयो तो अगर वीडियो पसंद आयो तो लाइक करे वेचो, चैनल ते नया हो तो सब्सक्राइब करे वेचो. थैंक यू सो मच फॉर वॉचिंग.